is Harpal Sivarma. I warmly welcome all of you to Maths and Master. આની પહેલા વિડિયોના લેક્ચર 6 7મો છે આપણા પહેલાના 6 લેક્ચરમાં આપણે પીએસસી એક્ઝામ માટે પાયાથી ઠેઠ ઇંગ્લિશ આપણે શું નાઉન સુધીનું જોયું છે. તો તમે જે વિડિયો ન જોયો તો મારી તમને હમ્બલ રિક્વેસ્ટ છે કે તમે એ બધા જ વિડિયો જોઈ લેજો. હા, એ વિડિયોની બધી જ લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે મૂકી દેવામાં આવશે, તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને તમે એ બધી જ લિંક ચેકઆઉટ કરી શકો અને તમે વિડિયો જોઈ શકો છો જો તમે કોઈ વિડિયો સ્કીપ કર્યો હોય તો. આજે આપણે પીએસસી એક્ઝામ માટે સૌથી અગત્યનો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે કલેક્ટિવ નાઉન એટલે કે સમૂહવાચક સંજ્ઞા. આપણે વાતચીત થઈ હતી કે આ ટોપિક આપણે ઇન ડેપ્થમાં જોવું, બરાબર છે? કારણ કે આ ગઈ એક્ઝામમાં 6 માર્કનો પૂછવાનો હતો, એની પહેલાની એક્ઝામમાં 4 માર્કનો પૂછવાનો હતો. એની સિવાય ક્લાસ 3 ની કોઈ પણ એક્ઝામ હોય તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ 1-2 માર્કમાં ટોપિક પૂછાઈ જશે. નાઉન પૂછવાય ને તો મોસ્ટ ઓફ કાલા કલેક્ટિવ, મટીરીયલ અને એબ્સ્ટ્રેક્ટ આ ત્રણમાં વધારે ચાન્સ છે. એમાં પીએસસી માં ખાસ કરીને આપણે કલેક્ટિવ નાઉન અને એબ્સ્ટ્રેક્ટ નાઉનમાં થોડો ભાર વધારે મૂકશું. ઓકે, તો કલેક્ટિવ નાઉન જોઈએ તો કહું છે આવું છે કે કલેક્ટિવ નાઉન એટલે સમૂહવાચક સંજ્ઞા. ઓકે, કલેક્ટિવ નાઉન, કલેક્ટિવ ઉપર તમને કલેક્શન શબ્દ દેખાડે. કલેક્શન એટલે કે સંગ્રહ છે, બરાબર છે? એવું કાંઈક થતું છે. કલેક્ટિવ નાઉન એટલે એની વ્યાખ્યા આવી કરી શકાય કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના એવા નામ કે જે એક જ નામ બોલતા તેમાં સમૂહનો ઉલ્લેખ થતો હોય તો તેને કલેક્ટિવ નાઉન કહેવાય છે, બરાબર છે? આટલા શું કહેવા માંગે છે કે તમે નામ બોલો ને એમાં સમૂહ દેખાય. હું એમ કહું વિદ્યાર્થી તો કોક એક વિદ્યાર્થીની વાત થતી છે એવું તમને લાગે ને? વિદ્યાર્થી કોક એક, પણ હું તમને એમ કહું વિદ્યાર્થીઓનો આપણે શું કહીશું ગ્રુપ, તો તમે કહીએ કે હા ગ્રુપ હશે એટલે 2 4 5 વિદ્યાર્થીથી વધારે છે, બરાબર? હું એમ કહું માણસોનું ટોળું શબ્દ સાંભળો એટલે તમને શું થાય? સમૂહની વાત છે ને, એમાં આખો સમૂહ દેખાય દર્શાવતો હોય છે. એમાં એવું થોડું થાય ટોળું વિશે એટલે કોઈ એક વ્યક્તિ છે, ના. ટોળામાં કેટલા ઘણા વ્યક્તિ હોય, એ નામ બોલતા તેમાં તમને સમૂહ દેખાય, બરાબર છે? એટલે કે કલેક્ટિવ નાઉન એટલે એવા નામ કે તમે એ નામ બોલો એમાં તમને સમૂહ શું કહેવાય છે, સમૂહનો ઉલ્લેખ થતો એવું લાગે, બરાબર છે? જો અહીંયા ઉદાહરણ છે, a crowd of people. ક્રાઉડ એટલે શું થાય? ટોળું. પીપલ એટલે લોકોનું, બરાબર? પીપલ માટે કેટલા ટોળા ક્રાઉડ આવીએ કે મોબ આવીએ કે પછી એની જો છે ને ગ્રુપ આવીએ કે ગ્રુપ ઓફ પીપલ એ કહીએ કે, બરાબર છે? એ ટોળા માટે ઘણા શબ્દો છે, બરાબર છે? આગળ આપણે જોતા રહીશું. તો આ કલેક્ટિવ નાઉન ને આપણે સીધી રીતે કહીએ કે નામ બોલે એમાં સમૂહનો ઉલ્લેખ થાય ને કલેક્ટિવ નાઉન કહેવાય. અગત્યના કલેક્ટિવ નાઉન જોશું જે આપણે એક્ઝામ માટે પૂછવા માટે અગત્યના છે. આ કે પૂછાઈ ગયેલા છે ને અમુક આઈએમપી છે, બરાબર છે? તો જોશું. A crowd of people એટલે શું થાય? લોકોનું ટોળું. A herd of cattle, herd, બરાબર છે? પશુઓનું ટોળું. herd of, પછી a gang of robbers, ચોરોનો જે સમૂહ હોય એને gang of robbers કહેવાય છે, બરાબર છે? પછી આ bundle of clothes, તો કપડાનું જે પોટલું ભરેલું હોય, બરાબર, એના બંડલ કહેવાય ઇંગ્લિશમાં. આ band of musician એટલે સંગીતકારોની મંડળી. તમે ક્યારે ઓર્કેસ્ટ્રા ડીજે બોલાવો તો જે આવે છે, બરાબર, એને ઓર્કેસ્ટ્રા વાળા નથી કહેવાય, આપણે ખોટું બોલીએ, એને બેન્ડ કહેવાય છે. ઓકે, fleet of ships વાહનનો કાફલો. 5-6 શું કહેવાય છે વાહન આવતા હોય. તમે ક્યારે ઇન્ડિયન નેવીમાં જોયું એક મોટું શું કહેવાય છે એરક્રાફ્ટ કેરિયર ચાલતું હોય, એની પાસે 5-6 બીજા નાની શીપો ચાલતી હોય, તેને ફ્લીટ કહેવાય છે, વાહનનો કાફલો કહેવાય છે. a shoal of fish, તરતી માછલીઓનું ટોળું. જે માછલીઓ હોય કેવી હોય? તરતી હોય, બરાબર છે? તો તરતી માછલી હોય એનું ટોળું હોય એને શું કહેવાય? shoal કહેવાય. a tuft of air, વાળનો ગુચ્છો હોય અથવા આપણે સીધી રીતે કહીએ તો ચોટલી લેવામાં આવે, બરાબર છે? જે તો એને શું કહે? ટફ્ટ કહીએ, બરાબર છે? ટફ્ટ શબ્દ ન્યા વપરાય છે. a wardrobe of clothes, કપડાનો સંગ્રહ કરીને કઈ મૂક્યો હોય, બરાબર છે? ત્યાં wardrobe આપણે યુઝ કરીએ કે આ ક્યાં છે? પોટલો બાંધો તો બંડલ કહેવાય, અને સંગ્રહ કરીને કઈ મૂકી દે તો ને wardrobe કહીએ. ઓકે, પછી આગળ જો આ પૂછાઈ ગયેલું છે a flock of sheep અથવા goats. આ બે માટે વાપરીએ છીએ. ઘેટાનું ટોળું કેવું હોય તો flock વપરાય, અને બકરાનું ટોળું કેવું હોય તો એની માટે flock વપરાય. a flock of sheep, a flock of goats. a crew of sailors, નાવિકોનો સમૂહ. આ ખાસ નેવીમાં શબ્દ વપરાય. જે આ શિપ ની અંદર કામ કરતો હોય બધા લોકોને શું કહેવાય? ક્રૂ કહેવાય છે. ઓકે, તો આ તમે બોલો ક્રૂ એટલે શું? નાવિકોનો સમૂહ છે. ક્રૂ એ સમૂહવાચક સંજ્ઞા છે, કલેક્ટિવ નાઉન છે. ક્રૂ એટલે એમાં બધા નામ આવી જાય જેટલા શિપમાં કામ કરે છે બધા. ઓકે, નામ બોલો એમાં તમને સમૂહનો છે ને દર્શન થઈ જાય, એમાં દેખાય આવે. a pack of fools, આ આઈએમપી છે એની એક્ઝામમાં હમણાં પૂછવાનો છે ક્લાસ 2 ની. પેક ખાલી જગ્યાએ આપી હતી અને પાછળ રૂલ્સ આવ્યું હતું. આ ખાલી જગ્યામાં તમારે કલેક્ટિવ નાઉન મૂકવાનું હતું, બરાબર છે? તો વરુ હોય a pack of wolves કે hounds, બરાબર? વરુ હોય કે શિકારી કૂતરાનો ટોળો હોય ને પેક, એની માટે પેક શબ્દ વપરાય. આવી રીતના ખાલી જગ્યા આપી દે ત્યાં આપી દે. ઓપ્શન એ પેક, ઓપ્શન બી સ્વામ, ઓપ્શન સી હર્ડ અને ઓપ્શન ડી વાંડો આપી દે, બરાબર છે? તો તમારે એમાં સિલેક્ટ કરવાનું કે
વરુનું ટોળું હોય એને પેક કહેવાય. આમાં તમારે યાદ રાખવાનું છે, બરાબર છે. તમને પરીક્ષામાં ક્યાં પૂછે, કેવી રીતે પૂછે, અહીંયા બધા ખાલી જગ્યા આપી છે, બરાબર. હવે અહીંયા ખાલી જગ્યા આપી છે, સેલર સાહેબ છે, ત્યાં તમે ફ્લોક ન નાખી શકો, કારણ કે ફ્લોક કોની માટે વપરાય, કોનું ખેડાનું ટોળું હોય તો વાપરીએ, બરાબર છે. પછી અહીંયા પેક ન નાખ્યું, કારણ કે પેક તો વરુના ટોળા માટે વપરાય. તો તમારે પાકું આ જ કરવાનું છે, આખું આવી રીતે, બરાબર છે. આપણે એટલે એવી રીતના આવી રીતે ક્રમશઃ લખ્યું છે, બરાબર છે. નકર પેક લખાઈએ કાઈ ક્રૂ લખાઈએ લખાવી દેખાતું, પણ એવું શું કરવાનું, કારણ કે ખાલી જગ્યા અહીંયા આપી છે, પાછળ આવેલું છે સેલર, તો નાવિકનો ટોળાને ક્રૂ કહેવાય, એને પેક ન કહેવાય, ન ફ્લોક કહેવાય, એને ગેંગ કહેવાય, બરાબર છે. તો આ વસ્તુ એક યાદ રાખવી જોઈએ છે. આ હોર્ડ ઓફ સેવેજ, જે જંગલી વ્યક્તિ હોય એનું ટોળું, જે પહેલા સમયમાં આદિમાનવ આપણે કહેતા, એને શું કહેવાય, હોર્ડ ઓફ સેવેજીસ કહેવાય, બરાબર છે. તો જંગલી વ્યક્તિઓનું ટોળું. પોઝિસ ઓફ પોલીસમેન, જે ગન કેરી કરી હોય અથવા કોઈ શું કહેવાય છે વસ્તુ એવી લીધી હોય, બરાબર છે. તો પોલીસોનો આપણે અથવા માર્ચ કરતા ત્યારે આપણે બંદૂક લીધી હોય, બરાબર છે. તો ત્યારે એને સિપાહીઓનું સશસ્ત્ર દળ, જે આપણે તમે જોવો ને 26મી જાન્યુઆરી જે ટીવી પર આવતું હોય, ત્યારે જે બંદૂક લઈને જે ઊભા હોય છે, ત્યારે એને પોઝ ઓફ પોલીસમેન કહેવાય, અથવા પોલીસનું સિપાહીઓનું સશસ્ત્ર દળ કહેવાય. આ ટ્રાઇબ ઓફ એબોરિજિન્સ, એટલે દેશના જે મૂળ નિવાસીનો વર્ગ હોય, બરાબર, એટલે આપણે ટ્રાઇબ કહે, જો તમે નામ સાંભળ્યું છે, શિડ્યુલ કાસ્ટ, શિડ્યુલ ટ્રાઇબ, એસટી. તો આ ટ્રાઇબ જે યુઝ થાય, એટલે ટ્રાઇબ એટલે શું છે, આદિજાતિ દેશની જે મૂળ નિવાસીઓ હોય એને ટ્રાઇબ કહેવાય, ટ્રાઇબ ઓફ એબોરિજિન્સ. હવે આ પૂછાઈ ગયેલું છે સ્વર્મ ઓફ બીઝ, લોકર્ટ્સ અને ફ્લાઇઝ, બરાબર છે. તો મધમાખીઓનું ટોળું હોય એને સ્વર્મ કહેવાય. તીડડા જે છે, બરાબર, એનું ટોળું હોય એને સ્વર્મ કહેવાય, અને માખીઓનું ટોળું હોય તો એને શું કહેવાય, સ્વર્મ કહેવાય. તો તમને ખાલી જગ્યા મેં કીધું એમ આપશે, અહીંયા આમ આપશે, બરાબર છે. તો તમારે અહીંયા સ્વર્મ મૂકવાનું, અહીંયા પછી તમે પોઝ ન મૂકી કો, પેક ન મૂકી કો, બુકે ન મૂકી કો, કે ડ્રો ન મૂકી કો, બરાબર છે. કારણ કે બધાના અર્થ અલગ અલગ થાય છે. આ પીએસએ માં આપણને આવી રીતે પૂછે છે, અહીંયા ખાલી જગ્યા આપી છે, ઓકે. અહીંયા ખાલી જગ્યા આવી રીતે આપી છે, અને તમારે પૂરવાનું છે. ઓપ્શન એ ટ્રાઇબ હોય, બી પોઝ હોય, સી લિટર હોય, ડી સ્વર્મ હોય. તો આપણે સ્વર્મ સિલેક્ટ કરવાનો થાય, કારણ કે સ્વર્મ છે ઈ તે મધમાખી માટે વાપરીએ છીએ, ઓકે. તમને આ ક્લિયર થઈ ગયું છે. આ લિટર ઓફ કિટન્સ અથવા પપીઝ, તો જે ગરુડિયા હોય કે બિલાડીના બચ્ચા હોય, બરાબર, એને એની માટેનો એનું ટોળું હોય, એને દર્શાવવા માટે લિટર શબ્દનો ઉપયોગ થાય છે. ઓલું લિટર નહીં, દૂધનું, બરાબર છે, ધ્યાન રાખજો. આ લિટર ઓફ કિટન્સ અથવા પપીઝ, ઓકે. પછી છે બુકે ઓફ ફ્લાવર્સ, આ પૂછાઈ ગયેલું છે. જો આમાં તમે એમ કે આમાં ક્યાં સમૂહ દેખાય છે, પણ બુકેમાં ફૂલોના સંગ્રહ હોય ને, કેટલા બધા ફૂલ હોય, સમૂહ થયો કે નહીં, તો એ આખો મસ્તીનો એક બુકે બને, પણ એમાં ઘણા બધા ફૂલો હોય. તો બુકે ઓફ ફ્લાવર્સ, ફૂલોના જે ગુચ્છો હોય છે એની માટે બુકે શબ્દનો યુઝ થાય છે, ઓકે. પછી જે ગ્રુપ ઓફ સ્ટુડન્ટ્સ હોય, જ્યાં બધી ક્લાસમાં હોય, બરાબર છે, ઘણા બધા સ્ટુડન્ટ બેઠી ભણવા બેઠે તો એ ક્લાસ કહેવાય, ક્લાસ ઓફ સ્ટુડન્ટ થાય. ઘણીને એ વિદ્યાર્થી રિસર્ચ પડે કે ગ્રુપ બનાવીને બેઠે, હારી વાતો કરે ભણવા બાબતે, એને શું કહેવાય, ગ્રુપ કહેવાય. આ ડ્રો ઓફ કેટલ, ઓકે. જો એક અહીંયા હતું હર્ડ ઓફ કેટલ, આ પશુનું ટોળું હતું. સાંજે જમીનનો યુઝ તો ના કહીએ કઈ, પણ સાંજે ચરી મરીને આવે, બરાબર છે, ત્યારે જે આવતું ઘર બાજુ, ત્યારે એને કેવું હોય તો હર્ડ ઓફ કેટલ કહેવાય, બરાબર. પણ ભટકતું ટોળું હોય, તમે જાઓ કે જંગલમાં જાઓ, ત્યાં બધા ભેંસ હોય, ગાયો જે હોય, બરાબર, ભટકતા જે જીવન જીવતા હોય, બરાબર, ટૂંકમાં એને પાળેલા ન હોય, તો એને ડ્રો શબ્દ યુઝ કરે, ડ્રો ઓફ કેટલ, ઓકે. આગળ જોઈએ જ્યુરી ઓફ જજીસ, કલેક્ટર નાઉન જ છે, બરાબર છે. હવે જો જજીસ માટે ત્રણ ખાલી જઈએ પૂછાય, ત્રણેય રીતે સાચી પડે, બરાબર છે, ઓકે. જજ, જ્યુરી ઓફ જજીસ એટલે ન્યાયાધીશોનો સમૂહ થશે. આ બેન્ચ ઓફ જજીસ એટલે ન્યાયાધીશોની મંડળી થશે, અને પેનલ ઓફ જજીસ એટલે ન્યાયાધીશોનો સમુદાય થાય છે, બરાબર છે. જ્યુરી ક્યારેક છે ને 6-7 જણાએ શું કહેવાય છે ભેગા થઈને ડિસિઝન આપવાનું હોય નિર્ણય ઉપર, ત્યારે જ્યુરી બેઠે. બેન્ચ એટલે નક્કી થાય એમ કે આ બેન્ચમાં 5 જણા બેઠશે, કોઈ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા નક્કી કરે કે આ ચુકાદો દેવો ને, એની માટે બેન્ચ બનાવે. તો એ જજની બેન્ચ હોય, પણ એ ચુકાદો દેવા માટે નો, એ ખાલી બનાવી હોય ચુકાદો દેવા માટે. આ ચુકાદો દેવા માટે બેઠા હોય. અને આ પેનલ એટલે જ્યારે જે બેઠા હોય ને જજ બેઠા હોય ત્યારે જે શબ્દનો યુઝ થાય તે છે પેનલ, ઓકે. હવે આગળ જોઈએ ક્યુઅર ઓફ એરોસ, જે તીરો હોય, બરાબર છે, ઘણા બધા તમે જોયું છે બાહુબલી પિક્ચર, તેમાં પાછળ તીરો જે ઘણા બધા હોય છે લગાડેલા, બરાબર છે. તો એ તીરોનો જે સમૂહ હોય તો એને શું કહેવાય, ક્યુઅર કહેવાય, ઓકે. આ શબ્દ અગત્યનો છે, હિપ ઓફ સેન્ડ, એક્ઝામમાં પૂછાઈ ગયો હતો લેટેસ્ટમાં એકાદીમાં ક્લાસ 3 ની તે રેતીનો ઢગલો હોય, બરાબર છે, એને શું કહેવાય, હિપ, આ હિપ ઓફ સેન્ડ, ઓકે. આ પૂછાઈ ગયો છે ડેશ એન્ડ્સ, તો જે કીડીઓનું ટોળું હોય છે, બરાબર છે, જે જાય છે, જે એક પછી જે જાય છે, તો એને આપણે આર્મી કહેવાય, જેને આર્મી ઓફ એન્ડ્સ. એવું નથી ખાલી આર્મી લોકોની હોય, બરાબર છે, હ્યુમન બીંગ ની હોય, કીડીની પણ હોય છે, એને આર્મી ઓફ એન્ડ્સ. પછી છે ફ્લાઇટ ઓફ બર્ડ્સ,
જ્યારે પક્ષી હોય એ ઉડતા હોય તો ઉડતા પક્ષીનું ટોળું હોય ને એને ફ્લાઇટ હોય. એવું ફ્લાઇટ એટલે ઓલી નહીં, બરાબર છે, કે એર એશિયા છે કે એર ઇન્ડિયા છે કે આ ટાટા વાળાની ફ્લાઇટ છે, બરાબર છે, જેણે બધી લીધી છે હમણાં એટલે એવું નહીં ફ્લાઇટ એટલે પ્લેન ઉડે એટલે ફ્લાઇટ. ફ્લાઇટ એટલે ઉડતા પક્ષીનું ટોળું હોય ને એને ફ્લાઇટ કહેવાય. એની ઉપરથી ફ્લાઇટ શબ્દ બન્યો છે. પછી છે મોબ ઓફ રાઇટર્સ. મોબ લિંચિંગ શબ્દ તમે સાંભળ્યો હશે. મોબ લિંચિંગ વચ્ચે બહુ કાયદો ની બધું બનાવ્યું હતું. જે ઉશ્કેરેલા લોકોનો ટોળું હોય એને મોબ કહેવાય. ક્રાઉડ ઓફ પીપલ એટલે ખાલી લોકોનો ટોળું હોય, બરાબર છે, એ ભેગા થયેલા ક્રાઉડ હોય. પણ ઉશ્કેરેલા હોય, બાજવા ભેગા થયા હોય, ખરાબ કૃત્ય કરવા ભેગા થયા હોય તો મોબ થાય. મોબ ઓફ રાઇટર્સ, બરાબર છે. અ ટીમ ઓફ પ્લેયર્સ, બરાબર છે, કોઈ એક ખેલાડી કે પ્લેયર કોમન નામ થયું પણ ઘણા બધા પ્લેયર્સ થાય, બહુવચન થયું અને ભેગા થઈને એક શું બને, ટીમ બને. ઓકે, તો ટીમ ઓફ પ્લેયર્સ. હવે એક શબ્દ ખાસ ધ્યાન રાખજો, સ્કૂલ. આપણે કોમન નાઉન માં મેં તમને કીધું તો યાદ છે કે સ્કૂલ કલેક્ટિવ નાઉન માં આવશે. કોમન નાઉન માં સ્કૂલ નો યુઝ થતો નથી, બરાબર. તમે કહો સ્કૂલ ઘણી વાર ના, એવું નથી. સ્કૂલ શબ્દ હકીકત છે ને ક્યાંથી લેવાનો આવે છે ખબર છે તમને? સ્કૂલ શબ્દ છે માસ્કુલ પરથી લેવાનો આવ્યો છે. સ્કૂલ શબ્દ બેઝિકલી ડિક્શનરીમાં એનો એટલો લેવો નહીં કે મતલબ નીકળે છે. ઘણી બધી માછલીના ટોળામાં હોય છે, એમાંથી અમુક માછલીઓ તમે કંઈક દાણા એવું નાખો ત્યારે કંઈક નવું શીખો અથવા લેવા માટે આવે, તો લેવા માટે એ ટોળામાંથી કંઈક વસ્તુ નવી લેવા માટે આવે છે એ જગ્યા, બરાબર છે, ત્યારે એની માટે સ્કૂલ ઉપર છે. એટલે વિદ્યાર્થી એવું કહેવાય છે કે નવું લેવા માટે જાય છે, સ્કૂલ શીખવા જાય છે. એટલે સ્કૂલનો મતલબ ડિક્શનરીમાં આવે છે. તો સ્કૂલ ઓફ વેલ, વેલ માસ્કુલિન ટોળો, સ્કૂલ ઓફ પોર્પોઇઝિસ, ડોલ્ફિન નો ટોળો અને સ્કૂલ ઓફ ફિશ. ઓકે, તો સ્કૂલ શબ્દનો મતલબ કલેક્ટિવ નાઉનમાં આ કારણસર સ્કૂલ આવે છે, બરાબર. પછી આવે છે માસ્ટર ઓફ પીકોક્સ. મોર નો ટોળો હોય એની માટે માસ્ટર નો યુઝ થાય છે. હાઈ ઓફ બીઝ, પૂડો હાઈ એટલે તમને બધાને ખબર છે, તો મધમાખીઓનો પૂળો જે છે, બરાબર, એની માટે શું છે, હાઈ. આ બ્રૂડ ઓફ ચિકન્સ, જે મરઘીના બચ્ચા છે, પિલ્લા કહીએ અને પિલ્લું કહીએ, તો એનો જે સમૂહ હોય એ બધા ફરતા હોય એને આપણે બ્રૂડ કહીએ, બ્રૂડ, બરાબર. પછી કોલોની ઓફ ટર્મિટિડ્સ અને પીપલ. તો કોલોનાઇઝેશન બહુ શબ્દ આપણે સારી રીતે વંચિત છે, અંગ્રેજો આપણે કોલોનાઇઝેશન કરી ગયા આપણી ઉપર. કોલોની એટલે શું થાય, એક કોલોની ઓફ ટર્મિટિડ્સ એટલે ઉધે હોય અને ઉધી જામી જાય આજુબાજુના સમૂહમાં, તો એને કોલોની ઓફ ટર્મિટિડ્સ કહેવાય. પણ કોલોની ઓફ પીપલ ને કારણ નવી જગ્યા કોઈ રહેતું જ ન હોય ત્યાં જેની વસવાટ કરે, બરાબર છે, તો લોકોને નવી વસ્તુ નવી વસ્તી બને તો કોલોની ઓફ પીપલ કહેવાય. ઓકે, પછી કીઝ. આપણે અહીંયા ચાવીનો ચૂડો લગાડીએ, બરાબર છે, એને બંચ કહેવાય. શું કહેવાય? બંચ ઓફ કીઝ. ઓકે, તો ચાવીના ચૂડાને કહેવાય છે બંચ ઓફ કીઝ. કલેક્ટિવ નાઉન છે ચૂડો, બરાબર છે, સમૂહ દર્શાવે છે. આ ગાર્લેન્ડ ઓફ ફ્લાવર્સ, ફૂલોની માળા, બરાબર છે, આખી ફૂલો હોય ને ભલા માળા, હાર માળા એક છે પણ એ ફૂલોની માળા છે, બરાબર છે, બધાય પહેરી હોય, કોઈ પહેરી હોય તો ગાર્લેન્ડ ઓફ ફ્લાવર્સ, બરાબર છે. બુકે ઓફ ફ્લાવર્સ હતું, ઈ બુકે આવે છે ફૂલોનો ગુલદસ્તો હતો, એમાં ફૂલોના સમૂહ હતો. આ છે માળા. ઓકે, સ્ટ્રિંગ ઓફ પર્લ્સ, મોતીઓની માળા હોય એને સ્ટ્રિંગ કહેવાય. આ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ અત્યારે બહુ ફેમસ છે. ચીન અત્યારે સ્ટ્રિંગ ઓફ પર્લ્સ ની પોલિસી બનાવીને ભારતને ઘેરવાની ટ્રાય કરે છે. તમે જોવો ને તો એના ભારતની આજુબાજુ બધે બંદરગાહો વિકસાવ્યા છે. બાંગ્લાદેશ છે, મ્યાનમાર છે, આમ શું કહેવાય છે, શ્રીલંકા છે, માલદીવ છે, પછી તેમાં ઓમાન પર છે, જીબુતી છે. તો આ આખી રીતે જો તો ભારતને ઘેરી લીધું છે. તો સ્ટ્રિંગ ઓફ પર્લ્સ શબ્દ ત્યાં ફેમસ થયેલો છે. તો આ એમપી કહેવાય છે, કરંટ રિલેટેડ છે. ભારત એને કાઉન્ટર કરવા નેકલેસ ઓફ ડાયમંડ કર્યું છે. એક પોલિસી છે, આગળ ત્યારે ડીપમાં તમે વાંચી શકો છો. પાર્લામેન્ટ શબ્દ છે, આ શબ્દ કલેક્ટિવ નાઉનમાં આવે છે, બરાબર છે. તો તમને એમ થતું છે ભાઈ પાર્લામેન્ટ એટલે હા એમપી, બધા એમએલએ એમપી સોરી એમપી છે બધા ભેગા થઈને જતા છે એટલે એમપી ના સમૂહ, ના એવું નથી. પાર્લામેન્ટ એટલે ડિક્શનરી મુજબ ઓક્સફોર્ડ ની પાર્લામેન્ટ શબ્દ નીકળ્યો છે ઘુવડ. જે ઘુવડ હોય ને, ઘુવડ આઉલ, જે એનો સમૂહ હોય એને પાર્લામેન્ટ કહેવાય. અને એ પાર્લામેન્ટ શબ્દ એને કેમ સંસદ માટે વાપર્યો, એનું રીઝન એ હતું કે આપણે ઉલ્લુ એટલે શું કે ઘુવડ એટલે ઉલ્લુ, તો ઉલ્લુ ગાંડા જેવા. પણ ન્યા વિદેશમાં એવું છે કે ઉલ્લુ એટલે આમ ન્યા એવી કહેવત છે, ઓલ્ડ આઉલ ઇઝ વેરી વાઇઝ. જેટલી ઉંમર વધતી જાય ને ઘુવડની એમની વધારે શું કહેવાય છે, એનો આખું હારી થતી જાય ને વધારે સમજદાર થઈ જાય. એટલે ઈ લોકો એમ કહે છે ઘરડામાં શું એમ પાર્લામેન્ટ એટલે એ રીતે એ શબ્દનો યુઝ કર્યો છે. એટલે ઈ આઉલનો સમૂહ પરથી એના પાર્લામેન્ટ શબ્દ લીધો છે, ઘરડાઓનો સમૂહ. કમિટી આપણે ખબર છે, સમિતિ, કમિટી બેઠા છે, સમૂહ હોય છે. લાઇબ્રેરી ઓફ બુક્સ, લાઇબ્રેરી કેની બને, બુક્સ ની બને ને. પછી ક્લસ્ટર, બરાબર છે, સમૂહ દર્શાવે. ક્લસ્ટર ઓફ ટીચર, સ્કૂલ. ઈ ગયા ચોર, ચોર ઓફ સિંગર્સ. આ ચોર શબ્દ છે ગાયકોની મંડળી. આ ચોર છે, બરાબર, ચોર ઓલો નહીં આપતો છે, રોબર નહીં. પછી છે શેફ, અનાજના ડુંડાનો પડો. શેફ ઓફ ગ્રેન્સ શબ્દ છે કે ઓલા આપણે ડોડા કાઢી લ્યા, ડુંડા કાઢી લ્યા, બાજરીના વધે એનો જે પૂળો બનાવી નાખે મસ્તીનો, તેની માટે શેફ શબ્દનો યુઝ થાય છે. વોલી ઓફ સ્ટોન્સ, પથ્થરોની વર્ષા કરે તમારી વખતે એને શું કહેવાય, વોલી. વોલી શબ્દ એમપી છે.
બ્રેસ ઓફ પિજન્સ, કબૂતરોનો ટોળો હોય તો એને શું કહેવાય? બ્રેસ. પછી આ કારવાન ઓફ પિલગ્રિમ્સ, તીર્થયાત્રીઓ ક્યાંકથી ક્યાંક જતા હોય, બરાબર છે, અહીંથી કોઈ પાલીતાણા જાય છે, બરાબર છે, તીર્થયાત્રીઓની સંખ્યામાં ઘણા, તો એને શું કહેવાય છે? કારવાન કહેવાય છે, તીર્થયાત્રીઓનો કાફલો. આ કોંગ્રેસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ, આ શબ્દ ધ્યાન રાખજો. કોંગ્રેસ આ ક્યાંથી? આ તો પાર્ટી છે. આપણે કોંગ્રેસ પાર્ટી છે ના, એવું નથી. અહીંયા આપણે કેમ સંસદ કહીએ છીએ, બરાબર છે, સંસદમાં આવે લોકસભા, રાજ્યસભા, આપણે રાષ્ટ્રપતિ કહીએ છીએ, બરાબર. એમ હકીકત કોંગ્રેસ શબ્દ શું છે ખબર છે? વિદેશમાં તમે ગમે ત્યાં જાઓ, યુએસએ માં જાઓ, બ્રિટનમાં જાઓ, ઇવન ફ્રાન્સમાં જાઓ, તો કોંગ્રેસ શબ્દનો યુઝ ત્યાં કરી માટે થાય છે કે જે ન્યાની પ્રતિનિધિ ચૂંટાઈ જે જગ્યા બેઠા છે ને, એ બેઠવાની જગ્યા કોંગ્રેસ કહે. આપણે જ્યારે સંસદ કહીએ ન્યાની શું છે? કોંગ્રેસ છે. ઓકે, તો કોંગ્રેસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ એટલે પ્રતિનિધિઓની સભા. a panel of judges આપણે જોઈ ગયા છે. a queue of people, લોકોની હારમાં લોકો ઊભા હોય, આમ કતાર લાગી હોય મસ્તીની, તો એને queue કહેવાય. તો આ આવું કરેક્ટિવ નાઉન હતું, પીએસસી એક્ઝામ માટે ખૂબ જ અગત્યનું છે. આની નોંધ કરો તો આવી કામ થાય. કરેક્ટિવ નાઉનનું બહુવચન થાય છે, યાદ રાખજો. અને કેટલા કરેક્ટિવ નાઉન હંમેશા બહુવચનમાં આવે છે. આ જ્યારે એકવચન બહુવચન આ જેના નિયમ આવશે ત્યારે તમને હું રિપીટ કરાવીશ, બરાબર. આ નોંધ શું કરવા લખાવે ને ત્યારે આપણે ઇન્ટરલિંક ભણીએ છીએ, ઇન્ટરડિસિપ્લિનરી અપ્રોચથી ભણીએ છીએ. એક ને આરે બીજું છોડે, એવું નહીં કે ગોખણી કરવું, બરાબર છે. ત્યારે તમને આપણે યાદ દેવડાવીશું. અને બીજું કરેક્ટિવ નાઉન આર્ટિકલ લાગે, મોટે ભાગે એ લાગે, ધ્વય લાગે, પણ એ મોટે ભાગે લાગે છે, બરાબર, બાકી ધ્વય લાગે છે. હા, બાકી તમે જોયું તો પ્રોપર નાઉન છે, સામાન્ય રીતે એકવચન હોય છે, બરાબર છે. તમે જોયું તો પ્રોપર નાઉન મોટે ભાગે આર્ટિકલ ધ લાગે, કોમન નાઉન એકવચનમાં હોય, બહુવચનમાં હોય, આર્ટિકલ એ ત્રણે લાગે, મટીરીયલ નાઉન હોય છે, મોટે ભાગે એકવચન હોય છે, બહુવચન થઈ શકે છે. એમાં આર્ટિકલ એ લાગે, ચોક્કસ બને ધ લાગે, મટીરીયલ નાઉનમાં ચોક્કસ બને તો જ ધ લાગે, બાકી વિશેષણ બને તો એક એન લાગે. એમ કરેક્ટિવ નાઉન ને આર્ટિકલ લાગે છે, એ લાગે મોટે ભાગે અને ધ પણ લાગે છે. તો આવું કાંઈક કરેક્ટિવ નાઉન છે, પીએસઆઈ એક્ઝામ માટે ખાસ અગત્યનું છે. અને પૂછાશે આમ જ મેં તમને કીધું છે, આમ મોક પાકું ન કરતા. રાઇટર આપ્યું છે ને ખાલી જગ્યા આપી છે, તો આ ક્રાઉડ આપ્યું હોય ને તો તમે ન લખી શકો, બરાબર. ક્રાઉડ આપ્યું તો આપણે લખી ન ગઈ, ઓપ્શન સિલેક્ટ ન કરીએ, કારણ કે ક્રાઉડ ઓફ પીપલ એટલે શાંત લોકોનો ટોળો હોય. પણ આ રાઇટર એટલે મોબ થાય, ત્યાં સ્પેસિફિક શબ્દ યુઝ કરવો પડે, મોબ જ તે, બરાબર છે. તો આપણને પરીક્ષામાં પૂછાશે એ આવી રીતે ખાલી જગ્યા આપી છે, એટલે તમારે છે ને આવી રીતે આખું પાકું કરવું પડશે. ઓકે, આટલા કલેક્ટિવ નાઉન આપણે લખ્યા છે, ઘણા ઓછા છે. હજી તમને એવું લાગે તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ ડ્રોપ કરજો, તો આપણે પીડીએફ બનાવીને મૂકી દઈશું, બરાબર છે. તો તમારે વધારે જોતા હોય, ગમે ત્યાંથી પૂછે એવી રીતે હોય તો આપણે મૂકી દઈશું કમેન્ટ બોક્સમાં. તમે કમેન્ટ કરજો તો રિકમેન્ડ કરશો તો આપણે વધારે કલેક્ટિવ નાઉન મૂકી દઈશું. ઓકે, તો આઈ હોપ તમને લેક્ચર ગમ્યો હશે. કાઈ પણ ડાઉટ હોય તો કમેન્ટ બોક્સમાં તમે ડ્રોપ કરી શકો છો. હા, અને આખી એક સિરીઝ મૂકી દીધી છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં બધું મૂકી દીધું છે. અત્યાર સુધીના બધા લેક્ચર તમે ત્યાંથી ચેકઆઉટ કરી શકો છો. જો તમને લેક્ચર ગમ્યો હોય તો લાઈક કરજો, વિડિયોને શેર કરજો, ડુ સબસ્ક્રાઇબ ટુ આવર ચેનલ. અને આવતા લેક્ચરમાં આપણે એબ્સ્ટ્રેક્ટ નાઉન જોઈશું. ઓકે, તો